નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે વિની સ્માઇલની એક્ટિવિટી 11 નો અભ્યાસ કરીશું. તો ચાલો આપણે જોઈએ એની અંદર શું છે. એક્ટિવિટી 11, અસ્મા lives in ગાંધીનગર. તો અસ્મા ગાંધીનગરમાં રહે છે. આ એક સાદા વર્તમાનકાળનું વાક્ય છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. સી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. તે તેણીને રિસીવ કરવા માટે બસ સ્ટેશન ગઈ હતી. દે રિટર્ન હોમ. તેઓ બંને ઘરે પાછા ફર્યા. અસ્મા ઓપન ધ ડોર. અસ્માએ દરવાજો ખોલ્યો અને પછી અસ્મા અહીંયા શું જુએ છે, તેના ઘરમાં બંને અસ્મા અને રિઝવાન ઘરે પાછા ફરે છે અને અસ્મા દરવાજો ખોલી અને પછી અહીંયા એનો ડાયલોગ આપેલો છે. બંને શું વાતો કરે છે આપણે જોઈશું. તો અસ્મા કહે છે, રિઝવાન આવો આવો. રિઝવાન આવો, અહીંયા ઘરમાં વેલકમ, તારું સ્વાગત છે. ઓ વોટ ડુ આઈ સી. અસ્મા ઘરમાં આવી અને આશ્ચર્યથી જુએ છે અને કહે છે કે અરે, આ હું શું જોઉં છું. પછી રિઝવાન બોલે છે, વોટ ઇઝ ધીસ. આ શું છે. ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. શું અસ્મા આ તારું ઘર છે. અસ્મા કહે છે, યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. તો અસ્મા કહે છે, હા કમનસીબે આ મારું ઘર છે. રિઝવાન કહે છે, બટ યુ કાન્ટ એરેન્જ થિંગ્સ લાઈક ધીસ. પરંતુ તું આ રીતે બધી વસ્તુઓ ના ગોઠવી શકે. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. કોઈક વાંદરો જ આવું કામ કરી શકે. તો ઘરમાં રિઝવાન જોઈ અને કહે છે કે આ રીતે બધું અસ્તવ્યસ્ત વસ્તુઓ પડી હતી અને એ અસ્માને કહે છે કે તું તારી બધી વસ્તુઓ આ રીતે ઘરમાં ગોઠવીને રાખે છે, અસ્તવ્યસ્ત રાખે છે. કોઈ વાંદરો જ આ રીતે રાખી શકે. તો અસ્મા કહે છે, ઓ માય ગોડ, અરે મારા ભગવાન, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. પાછળનો દરવાજો બંધ કરવામાં આવ્યો ન હતો, ખુલ્લો રહી ગયો હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. હું તે બંધ કરવાનું ભૂલી ગઈ હતી. તો રિઝવાન પછી બોલે છે, ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. રિઝવાન કહે છે અસ્માને કે જો પેલા ઝાડ ઉપર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. પેલો નસીબદાર વાંદરો તારી બટાકાની કાતરી ખાઈ રહ્યો છે. અસ્મા કહે છે, ધોઝ ચિપ્સ વેર ફોર યુ. એ કાતરી તારા માટે હતી, મેં તારા માટે લાવી હતી. સો ધ મંકી ઇઝ લકીયર દેન યુ. તો એ વાંદરો તારા કરતા વધારે નસીબદાર છે. રિઝવાન કહે છે, ઓકે લેટ્સ રીએરેન્જ ધ રૂમ ઇન એ સિવિલાઇઝ્ડ વે. ચાલો આપણે આ રૂમને ફરીથી ગોઠવીએ વ્યવસ્થિત રીતે. તો અસ્મા કહે છે, લેટ્સ ડુ ઇટ. કૂપ કૂપ. અને અહીંયા અસ્મા કહે કે ચાલો આપણે એને કરીએ વ્યવસ્થિત, એને રૂમને ફરીથી ગોઠવી દઈએ. હવે અહીંયા તમને ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં તમે અહીંયા જોઈ શકો છો, બિફોર ધ મંકીઝ એન્ટ્રી, એટલે કે વાંદરો આવ્યો તે પહેલા ઘરની અંદર તમામ વસ્તુ વ્યવસ્થિત અહીંયા ગોઠવેલી હતી. તમે ચિત્રમાં જોઈ શકો છો કે એવરીથિંગ ઇઝ વેલ એરેન્જડ, એવરીથિંગ ઇઝ ઇન સિવિલાઇઝ્ડ વે. અને પછી આગળ જઈશું. અહીંયા લખ્યું છે કે લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. ચાલો આપણે વાંચીએ કે વાંદરાએ શું કર્યું. તો અહીંયા વાંદરો ઘરમાં પ્રવેશ કર્યા પછી એને શું શું વાંદરાએ કર્યું તેનું અહીંયા વાક્યો આપેલા છે.
ધ મંકી એન્ટર્ડ ધ રૂમ. વાંદરો ઘરમાં પ્રવેશ કર્યો. વાંદરાએ ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. તેને બધી જ વસ્તુઓ વિખેરી નાખી. સ્કેટર્ડ નો મતલબ અહીંયા વિખેર કરી નાખવું એવું થાય છે. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. જે ટેબલનો પંખો હતો એ ખાટલા ઉપર હતો. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. પહેલા આ પંખો એ ખાટલાની બાજુમાં જે ટેબલ હતું એ ટેબલ ઉપર આ પંખો હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ. વાંદરાએ સ્ટડી લેમ્પ તોડી નાખ્યો હતો. એન્ડ ટોર ધ બુક્સ. અને ચોપડીઓ ફાડી નાખી હતી. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ. તો જે પગરખા મૂકવાનું જે સ્ટેન્ડ હતું એમાંથી પગરખા વાંદરાએ બધા બહાર કાઢી નાખ્યા હતા. એન્ડ થ્રુ ધેમ આઉટ. અને તેને બહાર ફેંકી દીધા હતા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. તો જે વાંદરાએ જે મૂર્તિ હતી એને એ મૂર્તિને નીચે તળિયા ઉપર ફેંકી દીધી હતી. ઇટ વોઝ ઇન ધ કોર્નર. તે મૂર્તિ પહેલા ખૂણામાં હતી. ધ કપબોર્ડ વોઝ ક્લોઝડ. કબાટ પહેલા બંધ હતું. નાઉ ઇટ ઇઝ ઓપન. હવે તે ખુલ્લું છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વેઝ ઓન ધ સોફા. તો વાંદરાએ જે ફૂલદાની હતી એ સોફા ઉપર મૂકી દીધી હતી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. તે પહેલા ટેબલ ઉપર હતી. ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન. બધી જ ખુરશીઓ હવે ઊંધી મૂકી દીધી હતી. ઊંધી પડી હતી. વાંદરાએ બધી ખુરશીઓ ઊંધી કરી દીધી હતી. તો આ રીતે જે વાંદરાએ ક્રિયાઓ કરી છે તે અહીંયા આ ફકરાની અંદર દર્શાવેલું છે. નાઉ હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જઈશું. નાઉ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર. અહીંયા આફ્ટર ધ મંકીઝ વિઝિટ, વાંદરાની મુલાકાત પછી શું અંદર ચિત્રની અંદર ફેરફાર થાય છે, રૂમની અંદર ફેરફાર થાય છે. હવે આ ચિત્ર અહીંયા એક સોફો આપેલો છે અને એના ઉપર ફૂલદાની પડેલી છે. હવે તમારે આ ચિત્રને દોરવાનું છે કે વાંદરો જે વસ્તુઓ વિખેરી છે એ વિખેરી કેવી રીતે વિખેરી છે, જેનું ઉપર આપણે વર્ણન જોઈ ગયા એ જ રીતે જેમ વાંદરાએ બધી વસ્તુઓ વિખેરી છે એ રીતે તમારે અહીંયા એ ચિત્ર દોરવાનું છે. ઓકે, તો અહીંયા આપણી આ એક્ટિવિટી 11 પૂરી કરીએ છીએ. ઓકે, thank you very much for watching my video. See you. Bye bye. Take care. God bless you all.